નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનો આપણે 12મો પાઠ ભણી રહ્યા છીએ. આની પહેલાનો એટલે કે પહેલા ભાગની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને પરિપથ વિશે સમજ મેળવેલી હતી. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જોવાનું છે. તો ચાલો જોઈએ એવું શું છે જે વિદ્યુત ભારને વહન કરાવે છે. વિદ્યુત ભારનું વહન શા માટે થાય છે તો આપણે એ અહીંયા સમજવાનું છે. આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ. જેવી રીતે પાણીનો પ્રવાહ હોય એવી જ રીતે વિદ્યુત ભારનું અહીંયા પ્રવાહ આપણે જોવાનો છે, વિદ્યુત ભારને વહાવવાનો છે. તો એ સાથે આપણે એને સરખાવવાનું છે. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી. સમક્ષિતિજ એટલે બરાબર એક જ લેવલમાં આડી નળી હોય તો ક્યારેય પાણી વહન પામતું નથી. તેમ તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. હવે આપણે નળીનું સમજી લઈએ. સમક્ષિતિજ જે તરફ ક્ષિતિજ હોય તે તરફ, એટલે કે આપણે અહીંયા આડી નળી ગણવાની છે. આમ આડી નળી બરાબર યાદ રાખજો. ત્રાસી આ રીતે નહીં, આમ નહીં, નહીતર તો પાણીનો પ્રવાહ વહે. પણ સમતલ સીધી નળી આમ પડેલી હોય તો પાણીનો પ્રવાહ એકેય તરફ વહેશે નહીં. એવી જ રીતે તાંબાના તારમાં પણ વિદ્યુત ભાર પોતાની જાતે ગતિ કરતા નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી ઉપર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણ તફાવત રચાય છે. દબાણનો તફાવત એટલે એક જગ્યાએ પ્રેશર વધુ હોય, એક જગ્યાએ પ્રેશર ઓછું હોય, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. હવે આપણે જોઈ લઈએ શા માટે આવું થાય છે. હવે આ ટાંકી છે, માની લો કે પાણી આ રીતે જો આપણે નળીને જોડી દઈએ તો પાણી મુક્ત છેડો એટલે આ જે છેડો છે એ મુક્ત છેડો છે. કારણ કે ખુલ્લો છેડો હોય એને મુક્ત કહેવાય. એક ટાંકી સાથે જોડેલો છે તો મુક્ત છેડે પાણી આવશે. આ કારણ શું છે તો કે સપાટીની ઊંચાઈ તમે જોઈ શકો છો, ઊંચાઈનો તફાવત. અહીંયા નળી વધારે ઊંચી છે, અહીંયા નળી ઓછી ઊંચી છે અથવા સપાટી નડી ગઈ છે. આ ઊંચાઈના તફાવતને કારણે પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. કારણ કે એક વાત યાદ રાખજો, આ દુનિયાની અંદર માત્ર ને માત્ર તફાવતનું જ મહત્વ છે. જો કોઈ વસ્તુમાં તફાવત ન હોય તો એનું મહત્વ નથી. જાડા છે એટલે પાતળાની કિંમત છે તો એ તફાવત છે. જાડા અને પાતળાનો, ઊંચા છે અને નીચા છે, પણ નીચા છે એટલે ઊંચાનું અહીંયા મહત્વ છે. એવી રીતે કાળા ગોરા હોય, કોઈ પણ હોય, કોઈ પણનું મહત્વ કોને કારણે છે તો એ તફાવતને કારણે. જો બધા સરખા જ હોત તો એનું મહત્વ જ ન હોત. જો બધા સરખા હોત તો એનું મહત્વ હોત જ નહીં. તો અહીંયા પણ પાણીનો પ્રવાહ કોને કારણે ઉત્પન્ન થાય છે તો એ છે ઊંચાઈના તફાવત અને બીજો છે દબાણનો તફાવત. કારણ કે અહીંયા પ્રેશર વધારે છે, અહીંયા પ્રેશર ઓછું છે, પાણી સીધું નીકળી જશે. અહીંયા પાણી ભરાયેલું છે એટલે પ્રેશર વધારે છે અહીંયા, અને એ પાણી અહીંથી પ્રેશર ઓછું છે એટલે અહીંથી પાણી નીકળી જશે. તો હવે ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. કારણ કે પાણી ગુરુત્વાકર્ષણ બળ, કારણ કે ઊંચાઈનો તફાવત થયો એટલે હંમેશા જે તરફ નીચું હોય તે તરફ પાણી આવશે. પણ વિદ્યુત ભારનું જે પ્રવાહ છે કે વહન છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે નથી થતું, એટલે કે એની કોઈ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત, કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે તે હોય. એટલે કે વીજ સ્થિતિમાનનો, વિદ્યુત સ્થિતિમાનનું બીજું નામ છે વીજ સ્થિતિમાન. તો જ્યારે વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય ને તો જ ઇલેક્ટ્રોન ગતિ કરે, નહીતર ઇલેક્ટ્રોન ગતિ કરી શકે નહીં. વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કે એક કરતાં વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી મેળવી શકાય છે. એક કોષ એટલે કે એક સેલ હોય અથવા તો 2, 3, 4 એક કરતાં વધારે સેલો જોડીને બનાવેલી બેટરીથી વીજ સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય છે. કોષની અંદર થતી, કોષ એટલે સેલ, પાવર, કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે કોષની અંદર. કારણ કે આપણે ખબર છે કોઈ પણ કોષ હોય એમાં રસાયણ ભરેલું હોય, રસાયણને કારણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આ જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે કોષના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. એટલે કે એક છેડા પાસે વીજ સ્થિતિમાન વધારે હોય અને એક છેડા પાસે વીજ સ્થિતિમાન એનું ઓછું હોય, એટલે તફાવતનો મતલબ જ એક જગ્યાએ વધારે ને એક જગ્યાએ ઓછું. આવું ત્યારે પણ થાય છે જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. આવું એટલે કે વીજ સ્થિતિમાનનો તફાવત હંમેશા ઉત્પન્ન થાય જ. કદાચ તમે વિદ્યુત પ્રવાહ લો અથવા તો ન લો, વિદ્યુત પ્રવાહ બંધ હોય ત્યારે પણ આ વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. જ્યારે તમે કોઈ પણ સેલને કે પાવરને કે વિદ્યુત કોષને વાહક પરિપથ એટલે કે વાયરો સાથે જોડી અને એનો ઘટક માની લો કે લેમ્પ કે કોઈ અન્ય યંત્ર કે કોઈ પણ જોડી દો, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પહેલેથી હતો જ. એ તફાવત શું કરે છે તો કે વાહકના જે અંદર વીજભાર છે એ વીજભારને ગતિમાં લાવે છે. વીજભારનું વહન ચાલુ થાય એટલે વિદ્યુત પ્રવાહ આપોઆપ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. જેમ જેમ રાસાયણિક ઉર્જા વપરાતી જાય તેમ તેમ વિદ્યુત પ્રવાહ મળતો જાય. વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? જ્યારે વીજ સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે. જો વીજ સ્થિતિમાનનો તફાવત 0 થઈ જાય તો વિદ્યુત પ્રવાહ મળતો પણ બંધ થઈ જાય. હવે વિદ્યુત પ્રવાહ ક્યારે નહીં મળે? જ્યારે સેલની કે પાવરની રાસાયણિક ઉર્જા ખતમ થઈ જશે ત્યારે. આપણે ખબર છે કોઈ પણ સેલ હોય એ થોડા દિવસ કે અમુક સમય પછી એની વિદ્યુત પૂરી થઈ જાય છે. માની લો ઘડિયાળમાં નાખેલી હોય તો ઘડિયાળ બંધ પડી જાય છે, તે સમજી લેવાનું કે હવે એની રાસાયણિક ઉર્જા પૂરી થઈ ગઈ છે. તમે સેલ તોડેલો હોય તો તમને ખબર હશે એની અંદરથી કાળું મટીરિયલ નીકળતું હોય છે, એ રસાયણ છે અને એ રાસાયણિક ઉર્જાને કારણે આપણે વિદ્યુત ઉર્જા મળે છે. પણ જ્યારે રાસાયણિક ઉર્જા એની ખતમ થઈ જાય એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય છે. કારણ વીજ સ્થિતિમાનનો તફાવત શૂન્ય થઈ જાય, એટલે કે બંને જગ્યાએ વીજ સ્થિતિમાન સમાન થઈ જાય, માટે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો એકમ ધન વીજભારને કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે ઓળખાય છે. એટલે હવે આપણે આટલું યાદ રાખવાનું કે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. હવે એ આપણે બીજી રીતે પણ સમજી લઈએ. હવે અહીંયા આપણને આપેલું છે એકમ ધન વીજભાર. એકમ ધન વીજભાર છે. એકમ ધન વીજભારનો મતલબ એક કુલમ પણ કહી શકાય, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર પણ હોઈ શકે. તો એકમ ધન વીજભારને આ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે આપણે કાર્ય તો કરવું જ પડે, કારણ કે પોતાની મેળે તો જશે નહીં. તો તમે એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જેટલું કાર્ય કરશો એ કાર્યને એનું વીજ સ્થિતિમાન કહેવાય, અથવા તો વીજ સ્થિતિમાનનો તફાવત કહેવાય. W, કાર્ય એટલે W. બરાબર યાદ રાખજો. એકમ ધન વીજભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જેટલું કાર્ય કરવામાં આવે એ કાર્યને તેનો વીજ સ્થિતિમાનનો તફાવત કહે છે. હવે આપણે એનું સૂત્ર જોઈએ તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા V છે, એના તફાવતની સંજ્ઞા પણ V છે. યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન કયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો, બંનેની સંજ્ઞા V જ છે, બંનેના એકમ પણ સમાન જ છે. તો બે બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો કેવી રીતે માપી શકીએ? તો કે V બરાબર
કરેલું કાર્ય એટલે કે ડબલ્યુ એટલે વર્ક એટલે કાર્ય, અને વિદ્યુત ભાર એટલે અહીંયા ક્યુ. તો V બરાબર W ના છેદમાં ક્યુ. આ એનું સૂત્ર છે. દાખલાઓ માટે પણ યાદ રાખજો, V બરાબર W ના છેદમાં ક્યુ. તો એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જેટલું કાર્ય કરવામાં આવે એ કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તમે જેટલું પણ કાર્ય કરશો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અને એકમ ધન વીજભાર છે એટલે છેદમાં એક જ આવશે. ખાસ યાદ રાખજો, માની લો કે આપણે હમણાં જે આકૃતિ દોરી, તો અહીંથી આપણે અહીંયા સુધી લઈ જવા માટે 5 જૂલ કાર્ય કર્યું, કારણ કે કાર્યનો એકમ જૂલ પણ છે. તો 5 જૂલ માની લો કે આપણે કાર્ય કર્યું, પણ વીજભાર તો એક જ છે. તો વીજ સ્થિતિમાનનો તફાવત માપવા માટે 5 ભાગ્યા 1 લેશું. 1 શા માટે? કારણ કે એકમ ધન વીજભારને આપણે લઈ ગયા. તો V બરાબર કેટલું થાય? તો કે 5. એનો મતલબ કે આપણે જેટલું કાર્ય કરશું એટલો જ વીજ સ્થિતિમાનનો તફાવત હશે. પણ ક્યારે? જ્યારે તમે એકમ ધન વીજભારને લઈ જશો તો. માનો કે 2 વીજભારને લઈ જાઓ તો છેદમાં 2 લખવા પડે, પણ અહીંયા આપણે વ્યાખ્યામાં એકમ ધન વીજભારની જ વાત કરેલી છે. માટે જેટલું કાર્ય કરશો એટલો જ વીજ સ્થિતિમાનનો તફાવત આવશે, કારણ કે વીજભાર એક જ છે. માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ છે વોલ્ટ, જે ઇટાલીના વિજ્ઞાની એલેજાન્ડ્રો વોલ્ટા, જેનો સમયગાળો હતો 1745 થી 1827 ના નામ પરથી રાખવામાં આવ્યો છે. આ યાદ રાખવાનું છે. વીજ સ્થિતિમાનના તફાવતનો એકમ છે વોલ્ટ. એ જે ઇટાલીના વિજ્ઞાની હતા એલેજાન્ડ્રો વોલ્ટા, એના ઉપરથી આ નામ રાખેલું છે, એટલે કે એકમ રાખેલો છે એની યાદગીરી માટે. મોટા ભાગના એકમો વૈજ્ઞાનિકોના નામ પરથી રાખવામાં આવ્યા છે, કારણ કે એનાથી એનું નામ પણ જળવાઈ રહે, એની યાદગીરી પણ આપણને રહે એટલા માટે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય, તો તે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. આ એકમ વીજ સ્થિતિમાનની વ્યાખ્યા છે, યાદ રાખજો. અથવા તો એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અને તફાવત બંને એક જ ગણવામાં આવે છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો, તમને પૂછાય કે એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખો, તો તમારે લખવાનું છે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય, ત્યારે તે 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. આ બરાબર યાદ રાખવાનું છે. બધું એક જ લીધેલું છે. 1 કુલમ અને 1 જૂલ કાર્ય, તો વીજ સ્થિતિમાનનો તફાવત પણ 1 વોલ્ટ કહેવાય. તો અહીંયા 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ. આમ 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ કુલંબ. છેદમાં હોય એને પ્રતિ બોલવાનું છે, પણ હવે એકમ જ્યારે લખો ત્યારે 2 રીતે લખી શકાય છે. આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે જૂલ પ્રતિ કુલંબ, અથવા તો જૂલ અને C⁻1 ઘાત, કારણ કે અહીંયા +1 ઘાત હોય. આપણને ખબર છે કોઈ પણ છેદમાં હોય એ અંશમાં આવે તો ઘાત કેટલી થઈ જાય? તો કે માઇનસ. માટે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ કુલંબ જ કહેવાય છે. આ છેદમાં ન લખવાની જગ્યાએ આપણે અંશમાં લખીએ છીએ, એટલે ઘાત એની માઇનસ લખીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. એ પણ તમે જોયું હશે. હું હમણાં તમને એ પણ બતાવી દઉં છું કે વોલ્ટમીટર કેવું હોય અને એ મીટર કેવું હોય. આપણે આગળના પહેલા ભાગમાં આવેલું કે એ મીટરથી વિદ્યુત પ્રવાહ મપાય, તો વોલ્ટમીટરથી વીજ સ્થિતિમાનનો તફાવત મપાય છે. તો એ કેવી રીતે મપાય છે એ પણ આપણે જોઈએ. તો વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેને સમાંતર જોડવામાં આવે છે. એ પણ હું તમને બતાવી દઉં કેવી રીતે જોડાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એક આ છેડો છે, એક આ છેડો છે, X અને Y. 2 છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત માપવા માટે આને સમાંતર જોડેલું છે. તમે જોઈ શકશો કે સમાંતર કેવી રીતના છે. તો આ
આની સાથે સમાંતર જોડેલું છે. જ્યારે એ મીટર છે ને એને શ્રેણીમાં કહેવાય. શ્રેણી લાઈનમાં જ છે. જુઓ આ લાઈનમાં નથી, કારણ કે આ જે છે એ સમાંતર જોડેલું છે. એટલે જે બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તમારે તફાવત માપવાનો હોય તેની સાથે હંમેશા વોલ્ટમીટર સમાંતરમાં જોડવામાં આવે, જ્યારે એ મીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આકૃતિમાં તમને જે દેખાય છે તે વોલ્ટમીટર છે. અહીંયા વી લખેલો છે. અહીંયા જે એનો દર્શક એટલે કે કાંટો છે એ એનું માપન દર્શાવે છે. અહીંયા 20-20ના ગાળા છે, તફાવત છે. 20, 40, 60, 80 અને 100 એટલે 300. 200 ને 100, 300. અત્યારે 260 ઉપર આ કાંટો બતાવે છે. આ વોલ્ટમીટર છે જે હંમેશા સમાંતર જોડવામાં આવે છે. હવે આપણે એ મીટર જોઈ લઈએ. આ જે છે એ મીટર છે, અહીંયા એ લખેલું છે અને એ મીટર અત્યારે 0 ઉપર દર્શાવે છે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ચલાવીએ તો કેટલા એમ્પિયર ખેંચે છે વિદ્યુત પ્રવાહ એ જાણવા માટે એ મીટર હોય છે. જ્યારે એ વસ્તુને આપણે ચાલુ કરીએ તો એ 5, 10, 15, 20 જેટલા એમ્પિયર ખેંચે એના ઉપર એ આવી જશે. તો આ છે એ મીટર જે હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે ઉદાહરણ 12.2. 12 વોલ્ટ વીજ સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? 12 વોલ્ટ વીજ સ્થિતિમાન છે. અહીંયા પણ આપણને 3 રાશિ આપેલી હોય, 3 રાશિ હોય એમાંથી કોઈ પણ 2 આપેલી હોય તો ત્રીજી આપણને મળી જાય. તો વીજ સ્થિતિમાન 12 વોલ્ટ છે, વિદ્યુત ભાર 2 કુલમ છે, તો એના માટે કેટલું કાર્ય કરવું પડે એટલે કે આપણે W શોધવાનું છે. તો અહીંયા ઉકેલમાં આપણે જોઈ શકશું કે ઉકેલ બરાબર V બરાબર 12 વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે વહેતા વિદ્યુત ભાર Q નું મૂલ્ય 2 કુલમ છે. તેથી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણે જે સમીકરણ આપ્યું હતું એ સમીકરણ પરથી આપણે સમીકરણ આ પ્રકારનું આપ્યું હતું, V બરાબર W ના છેદમાં Q. તો અહીંયા આપણે W જોઈએ છે, Q અહીંયા ભાગે સામે જાય તો ગુણે, માટે W બરાબર VQ થશે. તો W એટલે કાર્ય, V એટલે 12 વોલ્ટ, Q એટલે 2 કુલમ. આમ 12 ગુણ્યા 2 એટલે 24. કાર્યનો એકમ જૂલ છે, માટે આપણે જે લખેલો છે બરાબર યાદ રાખજો. વોલ્ટ કુલમ એટલે અહીંયા જૂલ. તો 12 વોલ્ટ ગુણ્યા 2 કુલમ બરાબર 24 જૂલ કાર્ય કરવું પડે. 2 કુલમ વીજભારને એક બિંદુથી 2 બિંદુ સુધી લઈ જવા માટે આટલું કાર્ય કરવું પડે. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. એટલે કે વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જળવાઈ રહે એમાં કોણ મદદ કરે છે? તો એ ઉપકરણ અથવા તો સાધનનું નામ છે બેટરી. બરાબર યાદ રાખજો. વાહકના 2 છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત જાળવવાનું કાર્ય બેટરી કરે છે. એટલે પહેલા પ્રશ્નના જવાબમાં આવશે બેટરી. બીજો પ્રશ્ન છે 2 બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? તો 2 બિંદુ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, એનો અર્થ થાય કે 1 કુલંબ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ છે. બરાબર યાદ રાખજો. 1 કુલંબ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય 1 જૂલ હોય ત્યારે વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય. એનો મતલબ કે 1 જૂલ કાર્ય કરવું પડે છે. ત્રીજો પ્રશ્ન છે 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? અહીંયા ઉર્જા આપવાનો મતલબ કાર્ય છે. તો એ આપણે ગણવું હોય તો ગણી શકીએ કે W બરાબર VQ. આપણે ખબર છે W બરાબર VQ. અહીંયા V એટલે 6 અને Q એટલે 1 કુલમ, માટે 6 એકુ 6 અને W છે માટે એનો એકમ આવશે જૂલ. તો 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલમ
વિદ્યુત ભારને 6 જૂલ ઉર્જા આપશે. આ એનો જવાબ છે. 12.3 મુદ્દો છે પરિપથ આકૃતિ એટલે કે સર્કિટ ડાયાગ્રામ. જ્યારે કોઈ પણ આપણે પરિપથ એટલે કે સર્કિટ દોરવી હોય તો એમાં કેવી રીતે દોરી શકાય, એમાં કઈ કઈ નિશાનીઓ શું દર્શાવે છે એ આપણે જોવાનું છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથ આકૃતિ 12.1 દર્શાવ્યા મુજબ એક વિદ્યુત કોષ અથવા તો બેટરી, એક કળ એટલે કે સ્વિચ, વિદ્યુત ઘટક અથવા ઘટકો, કારણ કે અહીંયા વિદ્યુત ઘટક તરીકે આપણે 12.1 આકૃતિમાં લેમ્પ દોરેલો હતો, પણ એ ઉપરાંત બીજા અન્ય ઘટકો પણ હોઈ શકે છે. 2-3 લેમ્પ હોય અથવા બીજા કોઈ પણ ઘટકો હોઈ શકે, તથા જોડાણમાં લીધેલ તારથી બનેલ છે. તાર એટલે વાયર. તો આકૃતિ 12.1 એક સેલ જે વિદ્યુત કોષ કહેવાય અથવા તો બેટરી જે વિદ્યુત કોષોનું સંયોજન છે, એટલે કે એક કરતાં વધારે વિદ્યુત કોષોથી બનેલ છે. એક સ્વિચ છે, એક લેમ્પ છે અને તાર એમાં આવેલો છે. પરિપથના ઘટકોને પ્રણાલીગત સંકેતો દ્વારા દર્શાવી વિદ્યુત પરિપથ દોરવો સરળ છે, કારણ કે જ્યારે તમારે કોઈ પણ સર્કિટ દોરવાની હોય તો એ સર્કિટ દોરવા માટે એની અંદર જે સંકેતો હોય એ સંકેતો પહેલેથી ફિક્સ કરેલા છે, એ મુજબ જ દર્શાવવા પડે. અને તમે જો એ મુજબ દર્શાવો તો જે સામેવાળી વ્યક્તિ જે આની જાણકાર હોય એને ખબર પડી જાય કે આ શેનો સંકેત છે. તો કોષ્ટક આપણે 12.1 સામાન્ય વ્યવહારમાં વપરાતા વિદ્યુત ઘટકોના પ્રણાલીગત સંકેતો દર્શાવેલ છે, એ જ આપણે જોવાના છે કોનો સંકેત કેવો છે. તો અહીંયા આપણે કોષ્ટક 12.1 આપ્યું છે પરિપથ આકૃતિમાં સામાન્ય રીતે વપરાતા કેટલાક ઘટકોની સંજ્ઞાઓ. એમાં ક્રમ, ઘટકો અને સંજ્ઞાઓ. પહેલો ક્રમ છે વિદ્યુત કોષ, એટલે કે એક સેલ, એક પાવર દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? જો કે પાવર આપણે બોલીએ છીએ, ખરેખર એ કોઈ છે નહીં, પણ આ તો આપણે સમજવા માટે ખાસ કરીને આપણે સેલ. તો મેં આગળ પણ કીધું હતું, જ્યારે પણ સેલને દર્શાવવો હોય ત્યારે એક મોટી લાઈન, એક નાની લાઈન. મોટી હોય એ પ્લસ હોય, નાની હોય એ માઇનસ હોય, અને આ તાર એટલે કે વાયર દર્શાવે છે. આ બે છેડા જે જુઓ છો તે આ એક કોષ અથવા તો એક સેલ બતાવે છે. હવે બેટરી અથવા તો વિદ્યુત કોષોનું સંયોજન, વિદ્યુત કોષોના સંયોજનને બેટરી કહેવાય. તો એમાં આ એક સેલ, આ બીજો સેલ, આ ત્રીજો સેલ. પણ આ ખાસ યાદ રાખજો દોરવા માટે કે પહેલા પ્લસ, પછી માઇનસ, વળી પ્લસ, પછી માઇનસ, વળી પ્લસ, પછી માઇનસ. એ આ બાજુએ પ્લસ અને આ બાજુએ માઇનસ. જો ભૂલ ન કરતા કેવી ભૂલ થાય એ આપણે જોઈ લઈએ. તો ખાસ કરીને ઘણી વખત વિદ્યાર્થીઓ આ રીતે ડ્રો કરતા હોય છે, આ મોટો, પછી નાનો, મોટો, નાનો, મોટો, અને આમ કરીને જોડી દે તો આ ખોટું છે. કારણ કે આ બંને લાઈન ભેગી થઈને એક સેલ કહેવાય છે, કારણ કે પ્લસ માઇનસ. આ પણ પ્લસ માઇનસ છે. હવે આ ખાલી પ્લસ જ આવ્યો, માઇનસ નથી. એટલે આ રીતની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આમ દોરેલું હોય તો ચાલશે, કારણ કે 3 સેલ થઈ ગયા કહેવાય તો ચાલશે. પણ યાદ રાખજો એક મોટો હોય તો એની બાજુમાં એક નાનો લીટો હોવો જ જોઈએ, એટલે કે લાઈન હોવી જ જોઈએ, તો જ થઈ શકે. બાકી મેં તમને આગળ કીધું એ રીતે શક્ય નથી. એટલે ખાસ યાદ રાખજો પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ. હવે બીજી ભૂલ શું થાય એ જોઈએ. બીજી ભૂલ આપણે આ કરીએ છીએ કે આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ. તમને એમ થાય પ્લસ માઇનસ મતલબ કે બે નાના અને બે મોટા લીટા તો છે જ, પણ નહીં ચાલે, કારણ કે આનો મતલબ છે માઇનસ માઇનસ સાથે જોડાયેલ છે, એ શક્ય નથી. પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ, એક પછી એક જ હોવું જોઈએ. ક્યારેય બે માઇનસ ભેગા ન હોય કે ક્યારેય બે પ્લસ ભેગા હોઈ શકે નહીં. એટલા માટે આ રીતે તમે દોરી શકતા નથી. આ બરાબર યાદ રાખવાનું છે. ત્યાર પછી ત્રીજું છે પ્લગ કળ અથવા તો સ્વિચ, એટલે કે આપણે જેને સ્વિચ કહીએ છીએ પ્લગ કળ. કળ એટલે સ્વિચ, પણ ખુલ્લી. હવે બરાબર યાદ રાખજો, ખુલ્લીનો મતલબ છે બંધ. અત્યારે સ્વિચ બંધ છે એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ખાસ યાદ રાખજો, ખુલ્લીનો મતલબ બંધ છે, અહીંયા ટપકું નથી. ટપકું નથી એનો મતલબ એમ કે સ્વિચ બંધ છે, વિદ્યુત પ્રવાહ એમાંથી વહેતો નથી. ત્યાર પછી બીજી નીચે છે પ્લગ કળ અથવા સ્વિચ જે બંધ છે,
પણ બંધ સ્વિચનો મતલબ છે સ્વિચ ચાલુ છે, બરાબર યાદ રાખજો. ટપકું હોય તો એનો મતલબ છે કે સ્વિચ ચાલુ છે અને વિદ્યુત પ્રવાહ વહે છે, આને બંધ સ્વિચ કહેવાય છે, બરાબર. બંધ સ્વિચનો મતલબ સ્વિચ ચાલુ છે અને ખુલ્લી સ્વિચનો મતલબ સ્વિચ બંધ છે, બરાબર યાદ રાખજો. આમાં ઉલટું સુલટું ન થાય. ઘણા લોકો આમાં ઉલટું સુલટું સમજાવે છે કે સમજે છે, તો એ બરાબર યાદ રાખવાનું છે કે જ્યારે સ્વિચ ખુલ્લી હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પણ જ્યારે સ્વિચ બંધ હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય. સ્વિચ બંધ એટલે આ રીતે. બીજી પણ એક રીત છે સ્વિચને દર્શાવવા માટે. ઘણી વખત તમે આવો સંકેત પણ જોઈ શકશો. એમાં આ રીતે અહીંયા ત્રિકોણ જેવું બતાવવામાં આવે, અહીંયા આમ હોય. આ સ્વિચ ખુલ્લી છે અને આની જગ્યાએ જો આ રીતે દર્શાવેલું હોય તો આ સ્વિચ છે એ ચાલુ છે, એટલે કે બંધ સ્વિચ, મતલબ કે સ્વિચ ચાલુ છે, વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. જો અહીંયા અડતું નથી એટલે ખુલ્લી છે, આ અડે છે એટલે બંધ સ્વિચ છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ એમાંથી વહી શકે છે. હવે આ સંકેત કેવી રીતે આવ્યો? તો જ્યારે પેલા જૂના જે સાધનો આવતા એમાં સ્વિચ છે આ રીતે હોય, આ ભાગ ખુલ્લો છે, જો અહીંયા છેડા અડતા નથી. આ તાંબાના બનેલા આવા ભાગ હોય છે, એની અંદર આ રીતની સ્વિચ મૂકવાની હોય, એને કળ કહેવાય છે. આ ભાગ છે આની અંદર બેસાડી દેવાનો છે. આ ભાગ આની અંદર આપણે મૂકી દઈએ એટલે એ અડી જશે. માનો કે તમે અહીંયા મૂકી દો તો આ ભાગ આને અડી જશે. આ રીતે ગોળ ભાગ પકડી અહીંથી પકડવાનો છે અને એ સ્વિચને અહીંયા મૂકવાની છે, જેથી બંને ભાગ અડી જશે એટલે સ્વિચ ચાલુ થઈ જશે. એ ટપકા જેવો ભાગ છે ને એ આ ઉપરનું માથું બતાવે છે, જે ગોળ હોય છે આ રીતે, એટલે એ સ્વિચ ચાલુ છે એવું બતાવે છે. જ્યારે કંઈ ન હોય ત્યારે સ્વિચ આ રીતની હોય, જે ખુલ્લી હોય છે. તો આ રીતે પેલા તાંબાના ભાગ આવતા જે પ્રયોગ કરવામાં વપરાતા હતા, એટલા માટે સ્વિચની સંજ્ઞા આ રીતે આપેલી છે. ત્યાર પછી તારનું જોડાણ. આ તારનું જોડાણ દર્શાવે છે. એક તાર આમ જાય છે, એમાંથી વચ્ચેથી એક તાર આપણે જોડેલો છે, તો આને તારનું જોડાણ કહેવાય છે. જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. જ્યારે તમારે બે છેડા જો તમે આ રીતે કરશો તો આનો મતલબ એવું થાય છે કે અહીંયા બંને તાર જોડાય છે, અહીંયા બંને તાર એકબીજા સાથે જોડાયેલા છે, પણ આપણે ઘણી વખત એક તારની ઉપર બીજો તાર પસાર કરવો હોય તો જે અડતા નથી, બરાબર યાદ રાખજો. તો આ એક તાર, આ બીજો તાર અહીંયા લાવ્યો, એને આમ કરી અને આમ દોરવાનો છે. આનો મતલબ કે બંને તાર એકબીજાને અડતા નથી, પણ એકની ઉપરથી બીજો પસાર થાય છે, બરાબર યાદ રાખજો. અડતા નથી, અહીંયા જોડાણ નથી, પણ એક તારની ઉપરથી બીજો તાર પસાર થાય છે, એ દર્શાવવા માટે આ રીતે સંજ્ઞા કે સંકેત વપરાય છે. વિદ્યુત બલ્બ માટે આ અથવા તો એની જે આકૃતિ છે એ મુજબ તમે ડ્રોઈંગ કરી શકો છો. તમે કોઈ પણ, આપણે આગળના ભાગમાં ફિલામેન્ટની વાત થઈ હતી. બલ્બની અંદર મેં કીધું તો ફિલામેન્ટ હોય, સ્પ્રિંગ હોય, આ એનો ફિલામેન્ટ છે. પણ જ્યારે તમારે આકૃતિ દોરવાની હોય તો આપણે આને ફિલામેન્ટ ગણશું. આ લેમ્પની આકૃતિ છે. ત્યાર પછી છે આર અવરોધ ધરાવતો અવરોધક. આર આપણે અવરોધ હજી આગળ આવશે, પણ આર એક મૂલ્ય ગણવાનું છે. આર અવરોધ ધરાવતો અવરોધક છે. એને દર્શાવવા માટે તમે બે લાઈન સીધી અને પછી વાંકી ચૂકી લાઈન દર્શાવશો, આને અવરોધ કહેવામાં આવે છે, બરાબર યાદ રાખજો. ત્યાર પછી 9 નંબર છે ચલિત અવરોધ, અથવા એનું બીજું નામ છે રિયોસ્ટેટ. આ બે રીતે દર્શાવી શકાય છે. હવે ચલિત અવરોધ કોને કહેવાય? મોટે ભાગે કોઈ પણ તાર કે કોઈ પણ સાધન કે ઉપકરણ હોય એનો અવરોધ ફિક્સ જ હોય છે, પણ ઘણી વખત આપણે વિદ્યુત પરિપથમાં અવરોધ વધારવાની કે ઘટાડવાની જરૂર પડે તો એના માટે આ રિયોસ્ટેટ અથવા તો ચલિત અવરોધ આવે છે, જેમાં તમે તમારે જેટલો અવરોધ રાખવો હોય, વધારવો હોય તો વધારી પણ શકો, ઘટાડવો હોય તો ઘટાડી પણ શકો. આ એના માટે છે. પણ એને જ્યારે પરિપથ એટલે કે સર્કિટમાં દર્શાવવાનો હોય તો આ રીતનો સંકેત અવરોધ અને એમાં એક તીર આડું લગાડવાનું છે, અથવા તો અવરોધની નિશાની અને આ રીતે વાંકું તીર બતાવવાનું છે. આ બતાવે છે ચલિત અવરોધ, એટલે કે અવરોધમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. પણ ઉપર જે આપણે આકૃતિ જોઈ અવરોધની, એમાં
આપણે ફિક્સ જ અવરોધ હોય છે એ અવરોધમાં આપણે કોઈ વધારો કે ઘટાડો કરી શકતા નથી. આ ફિક્સ અવરોધ દર્શાવે છે. આ ચલિત અવરોધ છે, એમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. 10મું છે એ મીટર. જ્યારે તમારે પરિપથમાં એ મીટરની જરૂર પડે ત્યારે આ રીતે લખવાનું છે. પેલા ગોળ રાઉન્ડ એમાં એ લખવાનો, એનો મતલબ એ મીટર. ખાસ યાદ રાખજો, પ્લસ છેડો મોટી લીટી સાથે અને માઇનસ છેડો નાની લીટી સાથે જોડાયેલ હોવું જોઈએ, ઉલટું કરવાનું નથી. વોલ્ટ મીટરમાં વચ્ચે વી લખી નાખવાનું, એમાં પણ પ્લસ માઇનસનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે 12.4 મુદ્દો છે ઓહમનો નિયમ. શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V અને વિદ્યુત પ્રવાહ એટલે I. આ બંને વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એ દર્શાવવા માટે ઓહમનો નિયમ વપરાય છે. ઓહમ નામનો જે વૈજ્ઞાનિક હતા એને આ પ્રયોગ કરીને બતાવેલું છે કે બંને વચ્ચે શું સંબંધ છે. તો ચાલો તેને એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ, સમજીએ. પ્રવૃત્તિ 12.1. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પરિપથ તૈયાર કરો, એટલે સર્કિટ બનાવવાની છે. આ પરિપથમાં 0.5 મીટર લાંબો નિક્રોમનો તમારે તાર લેવાનો છે XY. 0.5 મીટર એટલે અડધા મીટર લાંબો નિક્રોમનો તાર, એક એ મીટર, એક વોલ્ટ મીટર તથા 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ જોડો. એટલે જે આપણે સેલ હોય ને એ એક સેલ 1.5 વોલ્ટનો હોય. સાઈડમાં નાના અક્ષરોએ લખેલું હોય, તમે વાંચી શકો છો, એમાં 1.5 વોલ્ટ લખેલું હશે. હવે નિક્રોમ શું છે? તો નિક્રોમ એ નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડની મિશ્ર ધાતુ છે. નિક્રોમ માટે યાદ રાખવા માટે ની એટલે નિકલ, ક્રો એટલે ક્રોમિયમ, મ એટલે મેંગેનીઝ અને પ્લસ એક આપણે ઉમેરવાનું છે લોખંડ. તો નિક્રોમ આ 4 ધાતુની મિશ્ર ધાતુ છે જે એક અવરોધ ધરાવે છે. 0.5 મીટર લાંબો અહીંયા તાર લેવાનો છે. હવે પ્રવૃત્તિમાં કેવી રીતે આપણે જોડવાનું છે એ જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે, સૌ પ્રથમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડવાનો છે. અહીંયા આપણે પેલા એક જ સેલ જોડવાનો છે, બરાબર યાદ રાખજો. પેલા એક સેલ જોડવાનો છે, પછી આપણે વધારતા જવાના છે. એટલે પેલા એક સેલ રાખીને આ પ્રયોગ કરવાનો છે. તો આમાં તમે વાયર લેવાનું છે, આ નિક્રોમનો આપણે તાર, ત્યાર પછી એ મીટર, વોલ્ટ મીટર હંમેશા સમાંતર જોડવાનું હોય, આ સ્વિચ છે અને આ બેટરીઓ 4 છે, પણ પહેલા આપણે જોડવાની છે 1. પછી આપણે વધારતા જશું. આ પહેલા 1નું કનેક્શન બતાવે છે, પછી આ 2નું કનેક્શન બતાવે છે, પછી આ 3નું કનેક્શન બતાવે છે અને પછી આ 4નું કનેક્શન બતાવે છે. 4નું કનેક્શન જ્યારે હોય ત્યારે માત્ર અહીંથી આમ જ દોરવાનું થશે. આટલો જ પરિપથ દોરવાનો છે, બરાબર યાદ રાખજો. આ તો જોડાયેલા જ છે, આ રીતે દોરવાનું છે. તો એક સેલ લઈને જ્યારે તમે પ્રયોગ કરશો તો શું થશે એ જોવાનું છે. તો એક સેલ જોડો. પરિપથમાં નિક્રોમના તાર XY માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન I અને તેના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનના તફાવત V માટે વોલ્ટ મીટરનું અવલોકન આપેલ કોષ્ટકમાં નોંધો. નીચે કોષ્ટક છે એમાં નોંધવાનું છે, કારણ કે તમે એક સેલ જોડી જેવી સ્વિચ ચાલુ કરશો એટલે એ મીટરમાં તમને વિદ્યુત પ્રવાહ બતાવશે, વોલ્ટ મીટરમાં એના વોલ્ટેજ બતાવશે. એ તમારે બંને નોંધી લેવાના છે. એ મીટર અને વોલ્ટ મીટરનું જે અવલોકન હોય એ તમારે કોષ્ટકમાં નોંધવાનું છે. હવે પછી પરિપથમાં બે વિદ્યુત કોષ જોડો. એક સેલ હતો એની સાથે બીજો સેલ જોડી દો અને વળી પાછું તમારે આ જ વસ્તુ કરવાની છે. વિદ્યુત પ્રવાહ અને વીજ સ્થિતિમાનનું જે અવલોકન હોય એ કોષ્ટકમાં નોંધવાનું છે. ત્યાર પછી 3 સેલ જોડી અને પાછો પ્રયોગ કરો અને 4 જોડીને પાછો પ્રયોગ કરો અને આ જ રીતે એને કોષ્ટકમાં નોંધતા જવાનું છે. કોષ્ટકમાં તમારે જે આવે તે અવલોકન નોંધી લેવાનું. વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત પ્રવાહ I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર ગણો. ગુણોત્તર એટલે ભાગાકાર. તો અહીંયા તમે કોષ્ટક જોઈ શકો છો. આપણે પેલા ક્રમ આપ્યો છે 1 2 3 4. પેલા વિદ્યુત કોષોની સંખ્યા કેટલી લીધી? તો પેલા 1 લીધી હતી,
પછી 2, પછી 3 અને પછી 4. નિક્રોમના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I. જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ તમારે અહીંયા લખવાનો છે. નિક્રોમના તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત તમારે અહીંયા નોંધવાનો છે. પછી V ભાગ્યા I કરવાનું છે, વોલ્ટ પ્રતિ એમ્પિયર, એટલે કે વોલ્ટ ભાગ્યા એમ્પિયર એ અહીંયા આવશે. આ જ રીતે તમારે દરેકનું માપવાનું છે. તો તમે જ્યારે એ માપશો તો કેવી રીતે આવશે, હું તમને અત્યારે આશરે માપ આપું છું. આ કોઈ પ્રેક્ટિકલ કરીને નથી, પણ આપણે એમનેમ જ માપીએ છીએ. તો આ તો 1.5 જ હશે. એક સેલ જોડ્યો, 2 સેલ જોડીએ ત્યારે 3, પછી 3 સેલ જોડીએ એટલે 4.5 થાય, કારણ કે 1.5 ગુણ્યા 3 અને આ થશે 6. 4 સેલ એટલે 6 વોલ્ટ, 1 સેલ એટલે 1.5 વોલ્ટ, 2 સેલ એટલે 3, 3 સેલ એટલે 4.5, કારણ કે 1 સેલ 1.5 નો હોય, તમારે ગુણતું જવાનું. 2 સેલ એટલે 1.5 ગુણ્યા 2, 3 સેલ એટલે 1.5 ગુણ્યા 3, એવી રીતે 4 નું. હવે માની લો કે વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે. માની લઈએ કે આપણે 3 વહે છે, તો અહીંયા તમારે ગુણોત્તર કરવાનો છે 1.5 ભાગ્યા 3. હવે તમને ખબર છે, મેં આસાન પડે એટલા માટે આ અંક લીધેલો છે, આ આશરે મૂલ્ય છે એમને. તો 1.5 ગુણ્યા 2 એટલે 3 થાય, 1.5 ગુણ્યા 2 એટલે 3, એટલે 1/2 આવશે. તો આપણે અહીંયા લખવાનું છે 1/2. આવી રીતે માનો કે આ 6 છે, એવી રીતે આ 9 છે અને આ 12 છે, તો બધાનો ગુણોત્તર જો 3 દુ 6 એટલે 1/2 જ આવશે. 4.5 દુ 9 એ 1/2 આવશે. 6 દુ 12 એટલે એ પણ 1/2 જ આવશે. તો આપણે મોટે ભાગે જ્યારે તમે આ પ્રયોગ કરશો ત્યારે અહીંયા જે પણ અંક આવશે એ લગભગ સમાન જેવો આવશે. ઘણીવાર એવું બને કે 1/2 એટલે 0.5 કહેવાય, પણ કદાચ તમને એ 0.52 મળે, 0.50 મળે, 0.49 મળે, પણ આશરે બધા ગુણોત્તર કેવા આવશે તો કે સરખા આવશે. બરાબર યાદ રાખજો. પછી V વિરુદ્ધ I નો આલેખ દોરો અને એનું સ્વરૂપ જુઓ, એ પણ આપણે જોઈ લઈએ. તો આ રીતે V વિરુદ્ધ I નો આલેખ અહીંયા આવશે. એ આવશે સુરેખ. સુરેખ એટલે સીધો જ આવશે, કારણ કે જેમ વિદ્યુત પ્રવાહ વધે છે એમ વોલ્ટેજ પણ વધતા જાય છે. વોલ્ટેજ એટલે વીજ સ્થિતિમાનનો તફાવત. તો તમને હંમેશા એક વધે અને બીજો પણ એના પ્રમાણમાં વધતો હોય ત્યારે જે ગ્રાફ મળે એ સુરેખ મળે. આ સુરેખા દર્શાવે છે. હવે આપણે એની વિગતવાર વાત કરી લઈએ. તો અહીંયા આ પ્રવૃત્તિમાં તમને દરેક કિસ્સામાં, એટલે કે 1 સેલ જોડ્યો, 2 સેલ જોડ્યા, 3 સેલ જોડ્યા અને 4 સેલ જોડ્યા, એ દરેક કિસ્સામાં V/I એટલે કે વિના છેદમાં I નું મૂલ્ય લગભગ સમાન મળશે. મેં કીધું એમ પોઈન્ટમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે, પણ મોટે ભાગે સમાન મળશે. આમ V વિરુદ્ધ I નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હશે. સુરેખા એટલે સીધી રેખા, જે આકૃતિ 12.3 માં દર્શાવેલ છે. આમ V/I એ અચળ ગુણોત્તર છે. અચળ એટલે જેની કિંમત બદલે નહીં. મતલબ કે તમે ગમે તેટલા સેલ જોડશો, જેમ જેમ વોલ્ટેજ વધારશો તેમ તેમ વિદ્યુત પ્રવાહ પણ વધતો જશે અને એના પ્રમાણમાં જ વધશે. માટે V/I તમે ગમે એટલામાં કરશો તો બધામાં એ આંકડો સમાન આવશે. પણ ખાસ યાદ રાખજો, તાર એનો એ જ હોવો જોઈએ. બરાબર યાદ રાખજો, નિક્રોમનો તાર જે લીધો છે એ જ તાર, એની લંબાઈ પણ. જો લંબાઈમાં તમે વધારો ઘટાડો કરો તો વિના છેદમાં I અલગ અલગ આવશે, પણ એ જ લંબાઈનો એ જ આકૃતિ આપણે જે જોઈતી, આ જ આકૃતિ રાખો, આ જ વસ્તુ બધી રાખો તમે, તો એનો ગુણોત્તર સરખો આવશે. ખાલી સેલ જ વધારતા જાવ તો. બાકી તમે લંબાઈમાં વધારો ઘટાડો કરશો તો એનો અંક કદાચ જુદો આવશે. બીજું પણ એક કારણ છે, એ છે કે એ ચોક્કસ તાપમાન હોવું જરૂરી છે, યોગ્ય વાતાવરણ. માનો કે તમે આ જ પ્રયોગ પેલા 1 સેલ તમે જોડી અને એ મીટર અને વોલ્ટ મીટરના અવલોકન લીધા. આ અવલોકન તમે રાજસ્થાનમાં લ્યો છો. પછી 2 સેલ જોડી અને એ મીટર અને વોલ્ટ મીટરના અવલોકન લીધા. આ તમે હિમાલય પર લઈને લો છો.
ત્યાર પછી દક્ષિણ ભારતમાં 3 સેલ જોડીને અવલોકન લો. આમ જુદી જુદી જગ્યાએ જઈને કદાચ આ જ વસ્તુ, આ જ નિક્રોમનો તાર, આ જ એમીટર, આ જ વોલ્ટમીટર, આ જ સ્વિચ લઈને કરશો તો પણ વિના છેદમાં આઈનો ગુણોત્તર અલગ આવશે, કારણ કે અવરોધનો આધાર ત્યાંની પરિસ્થિતિ ઉપર પણ છે જ, એટલે કે તાપમાન ઉપર પણ આધારિત છે. એટલે ખાસ યાદ રાખો, જ્યારે આ પ્રયોગ કરવાનો હોય ત્યારે એક જ જગ્યાએ એક જ તાર સાથે કરવાનો છે, તો જ વિના છેદમાં આઈનો ગુણોત્તર સમાન મળશે. અહીંયા આપણે ગ્રાફની નીચે આપેલું છે કે નિક્રોમના તાર માટે વી વિરુદ્ધ આઈ આલેખ આપેલો છે. સુરેખ આલેખ દર્શાવે છે કે જેમ વિદ્યુત પ્રવાહ વધે છે તેમ તારના છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત રેખીય રીતે વધે છે, એટલે કે એના પ્રમાણમાં વધે છે. આને ઓહમનો નિયમ કહેવાય. જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધતો જાય તેમ તેમ વીજ સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય છે. 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે, જેનો સમયગાળો છે 1787 થી 1854, ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ શોધ્યો હતો. આ યાદ રાખવાનું છે, જ્યોર્જ સિમોન ઓહમે, એટલા માટે જ એને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. અચળ તાપમાને મેં તમને આગળ જ કીધું, જો તાપમાન બદલી જશે તો તમને અચળ ગુણોત્તર નહીં મળે. તાપમાન અચળ રાખવું મતલબ કે એક જ સ્થિતિમાં આ પ્રયોગ કદાચ તમે સવાર, બપોર અને સાંજ અલગ અલગ સમયે કરો તો પણ એમાં થોડો ઘણો ફેરફાર આવી શકે છે. ગુણોત્તર કદાચ અચળ ન પણ મળે, પણ અચળ તાપમાને એટલે એક જ સરખું તાપમાન હોય ત્યારે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય, તો તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે. આને ઓહમનો નિયમ કહે છે. બરાબર યાદ રાખવાનું છે. ઓહમનો નિયમ લખો એવું તમને કહેવામાં આવે તો શું લખવાનું છે કે અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણનો મતલબ જ એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. આને ઓહમનો નિયમ કહેવાય. બીજા શબ્દોમાં આપણે જોઈએ તો વી સમપ્રમાણમાં આઈ, આ સમપ્રમાણતાની નિશાની છે, વી સમપ્રમાણ આઈ, અથવા તો વિના છેદમાં આઈ બરાબર અચળ, કારણ કે આઈ અહીંયા ગુણે છે, આ બાજુ આવે તો ભાગે, બરાબર કોઈ એક અચળ સંખ્યા મળશે. હમણાં આપણે કેમ 1/2 મળી હતી, એવી કોઈ પણ અચળ સંખ્યા તમને મળશે. એ અચળને આર તરીકે આપણે લેવાનું છે. એટલે વી બરાબર આઈ આર, કારણ કે આઈ અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, માટે વી બરાબર આઈ આર. દાખલાઓ માટે આ અતિ મહત્વનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો, વી બરાબર આઈ આર. સમીકરણ 12.5માં આર એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે અચળાંક છે. અચળાંક એટલે ફિક્સ અંક છે, અને તેનો એટલે કે વાહકનો એટલે કે ધાતુના તારનો અવરોધ કહે છે. આર એટલે અહીંયા અવરોધ, રેઝિસ્ટન્સ એટલે અવરોધ. તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે. અવરોધનો મતલબ હજી અડચણ, મતલબ કે વિદ્યુત ભારને પસાર થતા રોકવા અથવા અટકાવવા અથવા એની ગતિ ધીરી કરવી કે ધીમી કરવી. તેનો એસઆઈ એકમ ઓહમ છે, અને તેને ગ્રીક અક્ષર અને ઓમેગા કહેવાય છે. બરાબર યાદ રાખજો, આ વિદ્યુત ભારનો, બરાબર યાદ રાખજો, સોરી, અવરોધનો એસઆઈ એકમ ઓહમ છે, ખાસ યાદ રાખવાનું છે. પણ એની સંજ્ઞા છે, એ સંજ્ઞાને ઓમેગા કહેવાય છે. આ ઓમેગાની નિશાની છે, જે ગ્રીક અક્ષર છે. ઓહમના નિયમ અનુસાર જો તમારે અવરોધ આર શોધવો હોય તો આર બરાબર વિના છેદમાં આઈ. ક્યાંથી આવ્યું તો કે આપણે જે વી બરાબર આઈ આર હતું એમાં આર ને કરતા બનાવ્યો, આઈ અહીંયા ગુણે, સામે જાય તો ભાગે, માટે આર બરાબર વિના છેદમાં શું આવશે તો કે આઈ. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓમેગા છે, એટલે કે 1 ઓહમ છે. બરાબર યાદ રાખજો, આ 1 ઓહમ
અવરોધની વ્યાખ્યા છે. બધું એક એક લેશો એટલે એકમ અવરોધની વ્યાખ્યા મળશે. એકમ અવરોધ તો વાહકના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય ત્યારે વાહકનો અવરોધ 1 ઓહમ છે એમ કહેવાય. આમ 1 ઓહમ બરાબર 1 વોલ્ટ છેદમાં 1 એમ્પિયર. બધું એક એક લીધેલું છે. વિદ્યુત સ્થિતિમાન પણ 1 વોલ્ટ છે અને વીજ પ્રવાહ 1 એમ્પિયર છે. બધું એક એક લેશું તો સમીકરણ 12.5 પરથી આપણને નીચે મુજબનો સંબંધ પણ મળે. આ પણ તમારે યાદ રાખવાનું છે. I ને કરતા બનાવો તો વિના છેદમાં R આવશે. R ને કરતા બનાવો તો વિના છેદમાં I આવશે અને V ને કરતા બનાવો તો I R આવશે. કારણ કે R અહીંયા ભાગે સામે જાય તો ગુણે તો V બરાબર IR, I બરાબર વિના છેદમાં R. આ બધા તમારે યાદ રાખવાના રહેશે જે આગળ સૂત્રો મેળવવામાં પણ કામ લાગશે. ઘણા બધા સૂત્રો આના ઉપરથી પણ આપણને મળશે. હવે સમીકરણ 12.7 પરથી સ્પષ્ટ છે કે અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર યાદ રાખજો. આ સૂત્રમાં તમે વ્યસ્ત કેને કહેવાય? એક અંશમાં ને એક છેદમાં હોય ને તો વ્યસ્ત કહેવાય. તો I અંશમાં છે, R છેદમાં છે. તો આ સૂત્ર ઉપરથી તમે કહી શકો કે વિદ્યુત પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત સમપ્રમાણ હોય ને તો અંશે અંશ. અહીંયા તમે જોઈ શકો છો કે I અને V સમપ્રમાણમાં છે કારણ કે બંને અંશમાં છે. સમપ્રમાણનો મતલબ એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે અને વ્યસ્તનો મતલબ છે એક વધે તો બીજું ઘટે અને પેલું ઘટે તો બીજું વધે. વ્યસ્ત એટલે ઉલટું. એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય અને પેલામાં ઘટાડો થાય તો બીજામાં વધારો થાય. પણ સમપ્રમાણમાં બંનેમાં સરખું જ થાય. વધે તો વધે ને ઘટે તો ઘટે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ અને અવરોધ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. બરાબર યાદ રાખજો. કારણ કે જેમ અવરોધ વધે તેમ વિદ્યુત પ્રવાહ ઘટે. અવરોધ ડબલ કરવાથી વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. ખાસ યાદ રાખજો. આ કેવી રીતે શક્ય છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા પેલા જે છે આપણે સૂત્ર છે I બરાબર વિના છેદમાં R. હવે હું અત્યારે આપણે થોડી વાર માટે V માટે 12 લખીએ છીએ તો V12 અને અવરોધ માની લો કે 3 છે તો વિદ્યુત પ્રવાહ આપણને કેટલો મળશે તો કે 4. હવે વોલ્ટ તો એટલા ને એટલા જ રાખવાના છે. જો અવરોધને ડબલ કરીએ તો 3 ના ડબલ કેટલા થાય તો કે 6. તો 6 એકુ 6, 6 દુને 12. તો હવે વિદ્યુત પ્રવાહ આપણને કેટલો મળ્યો તો કે 2. તો જુઓ તમે વિદ્યુત પ્રવાહ અડધો થઈ ગયો કે નહીં? જો તમે અવરોધને 3 ના ડબલ 6 એટલે કે અવરોધ બમણો કર્યો તો વિદ્યુત પ્રવાહ જેટલો હતો એના કરતા કેવો થઈ ગયો તો કે અડધો. એનો મતલબ કે જેમ અવરોધ વધતો જાય તેમ વિદ્યુત પ્રવાહ ઘટતો જાય અને જો અવરોધ ઘટતો જાય તો વિદ્યુત પ્રવાહ વધતો જાય. આ બરાબર યાદ રાખવાનું છે તમારે. કેટલાક પ્રાયોગિક કિસ્સા એટલે કે પ્રેક્ટિકલી આપણે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે. ઘણી વખત તમે સર્કિટ જોઈ હશે ટીવીની કે મોબાઈલની કે કોઈ પણની ઇલેક્ટ્રોનિક સર્કિટ. એમાં અમુક જગ્યાએ વધુ પ્રવાહની જરૂર પડે, અમુક જગ્યાએ ઓછા પ્રવાહની જરૂર પડે. તો જ્યારે પ્રવાહની વધારે જરૂર પડે તો શું કરવું? ખાસ કરીને વધારે જરૂર પડે તો અવરોધ ઘટાડી દેવાનો અને ઓછા પ્રવાહની જરૂર હોય તો અવરોધ વધારી દેવો પડે. વોલ્ટેજ એટલો ને એટલો રાખવાનો છે. તો જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહેવાય. એટલે કે આપણે વીજ સ્થિતિમાન કે વોલ્ટેજ એટલો ને એટલો રાખવાનો છે અને છતાં પણ વિદ્યુત પ્રવાહમાં વધઘટ કરવી હોય તો ચલ અવરોધ જે આગળ આવ્યું તો આપણે રિયોસ્ટેટ કહેવાય, ચલિત અવરોધ. અવરોધમાં વધારો કે ઘટાડો તમે કરો એટલે પ્રવાહનું પણ મૂલ્ય બદલી જાય. અવરોધ વધારો તો પ્રવાહ ઘટી જાય, અવરોધ ઘટાડો તો પ્રવાહ વધી જાય. વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિયોસ્ટેટ કહેવાય છે જે ચલિત અવરોધ છે.
હવે આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા વાહકના અવરોધનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 12.2 આવી પ્રવૃત્તિ તમારે આગળના ધોરણોમાં પણ આવી ગયેલી છે, પણ એ અલગ હતી. એક નિક્રોમનો તાર, એક ટોર્ચ બલ્બ એટલે કે ટોર્ચમાં જે બલ્બ હોય તે નાનો, એક 10 વોલ્ટનો બલ્બ જે થોડો મોટો હોય, તથા એક મીટર જેની રેન્જ છે 0 થી 5 એમ્પિયરની જ. મેં તમને બતાવ્યું હતું એ મોટું હતું, 0 થી 25 કે 30 એમ્પિયર સુધીનું હતું. આ નાનું લેવાનું છે જેની રેન્જ 0 થી 5 એમ્પિયર સુધીની હોય. એક કડ એટલે કે સ્વિચ તથા જોડાણ માટેના તાર લો. 1.5 વોલ્ટના દરેક એવા 4 સૂકા કોષ, સૂકા સેલ જેને ડ્રાય સેલ કહેવાય છે. આપણા જે સેલ હોય ઘડિયાળમાં ને એમાં આપણે ચડાવીએ છીએ મોટી ઘડિયાળમાં કે ટોર્ચમાં, એને સૂકા કોષ કહેવાય છે. કારણ કે એની અંદર જે રસાયણ હોય એ પાવડર સ્વરૂપે હોય, એટલા માટે એને સૂકો સેલ કહેવાય છે. એક વોલ્ટાએ પણ કોષ બનાવેલો હતો, એને વોલ્ટાનો કોષ કહેવાય છે. એમાં રાસાયણિક એટલે કે એસિડ ભરવામાં આવતો હતો, માટે એ સૂકો કોષ નથી. કારણ કે એમાં રસાયણ હોય છે એ લિક્વિડ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય, એટલા માટે. તો આપણે 4 સેલ લેવાના છે, એને શ્રેણીમાં એટલે કે એક સાથે આમ જોડવાના છે, પ્લસ માઇનસ. તેની સાથે એ મીટર જોડવાનું છે. અહીંયા આપણે એ મીટર જોડેલું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડો. અને XY અંતરાલ એટલે કે ગેપ, અહીંયા ખાલી જગ્યા છોડી અને પરિપથ બનાવવાનો છે. આ ખાલી જગ્યા આપણે રાખવાની છે. તમે આગળના ધોરણોમાં આવી જ રીતે ખાલી જગ્યામાં એક પછી એક વસ્તુ મૂકી અને એ વાહક છે કે અવાહક છે, એટલે કે સુવાહક છે કે અવાહક છે, એવો પ્રયોગ કરેલો હતો. અહીંયા થોડું જુદું છે. તો હવે આપણે આગળની વાત કરીએ. અંતરાલ XY માં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો. એકવાર આ જે નિક્રોમનો તાર છે એ બંને વચ્ચે મૂકવાનો છે અને જોઈન્ટ કરી દેવાનો છે. કળમાં પ્લગ ભરાવો. મેં તમને એટલે જ આગળ બતાવ્યું હતું, પ્લગ ભરાવાનો મતલબ જે ઓલો ખાંચો હોય એની અંદર એની સ્વિચ બેસાડવાની હતી. મેં તમને આગળ આકૃતિ બતાવી હતી, એ પ્લગ ભરાવો. એ મીટરનું અવલોકન નોંધો. કળમાંથી પ્લગ બહાર કાઢી લો એટલે કે સ્વિચ બંધ કરી દેવાની છે. નોંધ, પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપ્યા પછી હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લેવી એટલે કે સ્વિચ બંધ કરી દેવી. જ્યારે પણ તમે વિદ્યુત પ્રવાહ માપો એટલે મપાઈ જાય ત્યારે સ્વિચ બંધ કરી અને પછી જ બીજો પ્રયોગ કરવાનો છે, એટલે સાચું તમને અવલોકન મળશે. તો પેલા નિક્રોમનો તાર મૂકી દીધો આપણે ખાલી જગ્યાની અંદર અને સ્વિચ ચાલુ કરી એ મીટરનું આપણે અવલોકન નોંધી લીધું. નિક્રોમનો તાર ખરેખર અવરોધ જ છે. હવે અંતરાલ XY માં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો. અહીંયા ટોર્ચ બલ્બ છે, એના 2 છેડા છે, એક પ્લસ અને એક માઇનસ. પ્લસ છે એ આ બાજુ રાખવાનો, માઇનસ છે એ આ બાજુ રાખીને જોડવાનો છે. અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ મીટરની મદદથી નોંધો. ત્યાર પછી ત્રીજું, XY અંતરાલમાં 10 વોલ્ટનો બલ્બ જોડી ઉપરના પદોનું પુનરાવર્તન કરો. એટલે કે 10 વોલ્ટનો આ જે બલ્બ છે એ પણ પ્લસ માઇનસ અહીંયા જોડવાનો છે. અને પાછો આપણે વિદ્યુત પ્રવાહ માપવાનો છે એ મીટરની મદદથી. શું XY અંતરાલમાં જોડેલ જુદા જુદા ઘટકો માટે એ મીટરના અવલોકન ભિન્ન મળે છે? તો કે હા, દરેક માટે અલગ અલગ આપણે વિદ્યુત પ્રવાહ એટલે કે એ મીટરનું અવલોકન મળશે. ઉપરના અવલોકનો શું દર્શાવે છે? ઉપરના અવલોકન છે એ વિદ્યુત પ્રવાહનું માપ દર્શાવે છે. અને એ માપ અલગ હોવાનું કારણ છે કે જે આપણે 3 વસ્તુ લીધી હતી, નિક્રોમનો તાર, ટોર્ચ બલ્બ અને 10 વોલ્ટનો બલ્બ, એ ત્રણેય જુદા જુદા અવરોધ ધરાવે છે. એટલા માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ અલગ અલગ આપણને મળે છે. તમે અંતરાલમાં કોઈ પણ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. કોઈ પણ દ્રવ્ય ઘટક પદાર્થ હોય એવી કોઈ પણ વસ્તુ ચાલશે. અને દરેક કિસ્સા માટે એ મીટરનું અવલોકન નોંધો. અવલોકનોનું વિશ્લેષણ કરો. એટલે અવલોકન અહીંયા શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. તો મેં તમને કીધું એમ, જેમ અવરોધ વધારે હશે તેમ વિદ્યુત પ્રવાહ તમને ઓછો મળશે, એટલે અવલોકન નાનું હશે. જેમ અવરોધ ઓછો હશે તેમ તમને વિદ્યુત પ્રવાહ વધુ મળશે. આ પ્રવૃત્તિમાં આપણને જણાય છે કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. કોઈમાં વધુ વિદ્યુત પ્રવાહ વહે છે, કોઈમાં ઓછો. શા માટે જુદો છે? તો મેં કારણ કીધું, કારણ કે દરેક ઘટકનો અવરોધ જુદો છે. કેટલાક ઘટકો
વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, એટલે કે આસાનીથી સરળતાથી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને વહેવા દે છે, જ્યારે કેટલાક વહનને અવરોધે છે, એટલે કે વિદ્યુત પ્રવાહને ઘડીકમાં અથવા આસાનીથી કે સરળતાથી પોતાનામાંથી વહેવા દેતા નથી. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, કારણ કે પહેલા જ ભાગમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થાય એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળે. તો ઇલેક્ટ્રોનની ગતિ જો આસાનીથી થાય તો તમને વધુ વિદ્યુત પ્રવાહ મળશે. જો ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય, રોકાય અથવા ધીમી થઈ જાય તો વિદ્યુત પ્રવાહ ઓછો મળશે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે, કંટ્રોલમાં આવી જાય. કારણ કે પરમાણુ છે એનું કેન્દ્ર છે એ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે. એટલે ખરેખર એ ગતિ કરતા હોય ત્યારે આ રીતે હોય કે અહીંયા એનું કેન્દ્ર પ્લસ હોય, અહીંયા પણ કેન્દ્ર પ્લસ, આ રીતે એમાં પરમાણુઓ આવેલા હોય. એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એને આકર્ષણને કારણે એની ગતિ કંટ્રોલમાં આવે કે નિયંત્રિત બની જાય છે. એટલે સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી, આકર્ષણથી એની ગતિ થોડી ધીમી થઈ જાય. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જાય છે. આપણે કેમ કોઈ રસ્તા ઉપર જતા હોય અને વધારે સ્પીડ બ્રેકર આવે અથવા તો ખાડા ખબડા હોય તો આપણી ગતિ ધીમી થઈ જાય, કારણ કે એ અવરોધ છે. એવી જ રીતે આ ઇલેક્ટ્રોનને પણ આવા અવરોધ નડવાને કારણે એની ગતિ છે એ અવરોધાય છે, ધીમી થઈ જાય છે. આપેલ પરિમાણના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. પરિમાણ એટલે અહીંયા કદ અથવા સાઇઝ. દરેક માનો કે વાહકોની સાઇઝ સરખી છે, પણ એનો મતલબ એવો નથી કે જો સાઇઝ સરખી હોય તો એ બધા એક સરખા જ વાહક હશે. પણ એમાંથી જેનો અવરોધ ઓછો હોય, જે ઇલેક્ટ્રોનની ગતિને ઓછી અવરોધે, તે સારો વાહક કહેવાય. જે વાહક ગણના પાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહેવાય. ગણના પાત્ર એટલે મોટો અવરોધ. જે ખૂબ જ અવરોધ લગાડતો હોય તો તેને અવરોધક કહેવાય છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહક કહેવાય. પરિમાણ, કદ, સાઇઝ સરખી છે, પણ જેનો અવરોધ વધારે છે એ મંદ વાહક છે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર તો થાય પણ ખૂબ જ ઓછો પસાર થાય છે. પણ જેનો અવરોધ ઓછો હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ વધુ પ્રમાણમાં પસાર થાય છે. આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે, કારણ કે અવાહક છે એમાંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ શકતું જ નથી અથવા તો સાવ ઓછામાં ઓછું થાય. એટલા માટે તો એ અવાહક છે, એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો જ નથી. જેમ કે કાચ, રબર, પ્લાસ્ટિક આ બધા ખૂબ જ વધુ અવરોધ ધરાવે છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. ચાંદીનો અવરોધ ઓછામાં ઓછો છે, માટે ચાંદી સૌથી વધુ સુવાહક છે. ત્યાર પછી તાંબુ ચાંદી કરતા વધુ અવરોધ છે, એટલે થોડું ઓછું સુવાહક છે. પણ આપણે ચાંદીનો ઉપયોગ તાર બનાવવા માટે કરી શકતા નથી. એના બે કારણો છે. એક તો એ મોંઘી છે અને બીજું એનું ગલનબિંદુ નીચું છે, એટલે ઊંચા તાપમાને તે પીગળી જાય છે. એટલે આપણા માટે સારામાં સારો સુવાહક આપણે તાંબાને ગણીએ છીએ. ત્યાર પછી એના પછી થોડો ઓછો સુવાહક આવશે એલ્યુમિનિયમ. તાંબાનો ઉપયોગ આપણે ઘરના વાયરિંગ માટે કરીએ છીએ. એલ્યુમિનિયમનો ઉપયોગ આપણે બહારના થાંભલાથી થાંભલાને જોડવા માટે કરીએ છીએ. તો આ રીતે. અને અમુક અર્ધવાહક પણ હોય છે, ખૂબ વધારે વિદ્યુત પ્રવાહ પણ વહેવા ન દે કે ઓછો પણ વહેવા ન દે. ખાસ કરીને સિલિકોન અને જર્મેનિયમ જે અર્ધવાહકો છે. તો મોટા ભાગની ધાતુઓ સુવાહક છે. જર્મેનિયમ અને સિલિકોન છે અર્ધવાહકો છે. કાચ, રબર, પ્લાસ્ટિક, લાકડું લીલું ન હોય તો સૂકું લાકડું એ
ખાસ કરીને અવરોધ ધરાવે છે એટલે એ અવાહક છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દો છે સુવાહકનો અવરોધ, જેની ઉપર આધાર રાખે છે તે પરિબળો. એટલે કે સુવાહકનો અવરોધ કોની કોની ઉપર આધાર રાખે છે તે આપણે જોવાનું છે. તે આપણે આગળના ભાગમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. એની બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી તમને જ્યારે પણ હું વિડીયો મૂકું કે તરત જ તમને વિડીયોનું નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો. હવે આપણે આગળના ભાગની અંદર સુવાહકનો અવરોધ કયા કયા પરિબળ ઉપર આધાર રાખે છે તે જોઈશું.